નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં ગુણોત્તર, પ્રમાણ, ભાગીદારી અને મિશ્રણનું ચેપ્ટર ચાલી રહ્યું છે. ગુણોત્તર અને પ્રમાણ આપણે આખું જોઈ લીધું છે. ભાગીદારીનો ચેપ્ટર પણ આપણે 2 લેક્ચરમાં જોયા છે. તો આજે આપણે મિશ્રણથી ચાલુ કરીએ. મિશ્રણમાં આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક એ જોવાનો છે કે એલિગેશન એન્ડ મિક્સચર, એટલે કે આ એલિગેશન એક મેથડ છે દાખલા ગણવાની, કે કેવી રીતે દાખલા કેટલી શોર્ટમાં પતી જાય છે. આપણે આજે એ શીખવાનું છે. મિશ્રણના લગભગ 2 વિડીયો બનશે. એક છે આખું ને આખું એલિગેશન ઉપર અને એક જે મિક્સચર ઉપર છે એ. તો આજે આપણે એલિગેશન વાળો ભાગ જોવાનો છે કે કેવા પ્રશ્નો હોય છે અને કેવી રીતે સોલ્વ કરી શકાય, કેટલી શોર્ટ મેથડથી આપણે સોલ્વ કરી શકાય. એલિગેશન મેથડ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સરેરાશમાં પણ એલિગેશન મેથડ જોઈ છે. તો આજે આપણે આ ગુણોત્તરમાં મિશ્રણમાં લગાવીશું એલિગેશન મેથડ. તો આગળ વધી આપણે વગર ટાઈમ વેસ્ટ કરે. તો એલિગેશન મેથડ છે એ ક્યાં લગાવી શકાય? તો અહીંયા આપણે લખ્યું છે કે 2 પ્રકારના અવલોકનો મિક્સ કરવાની રીત હોય ત્યાં એલિગેશન લગાવી શકાય. એટલે કે આ એક અવલોકન છે, આ બીજું અવલોકન છે, બરાબર. હવે કવિ એવું કહે છે કે આ એક અવલોકન અને આ 2 અવલોકનને અમુક માત્રામાં એક ડબ્બામાં નાખવામાં આવ્યા તો આપણને શું મળી ગયું? મિક્સચર મળી ગયું. એટલે બંનેનું ભેગું અવલોકન 1 + 2 આપણને મળી ગયું. અવલોકન 2 પણ મેં નાખ્યું અને અવલોકન 1 પણ નાખ્યું, તો મને બંનેના ભેગા મળી ગયા. તો આની પછી શું પૂછ્યું હશે? આની પ્રાઇસ શું છે, આનો જથ્થો એટલે કે ક્વોન્ટિટી શું છે એ આપણને કીધી હશે. આપણે જોવાનું એ છે કે આ મેથડ કેવી રીતે મૂકવાની, ક્યાં ક્યાં લગાવી શકાય, એ આપણને ખબર પડી જાય તો આપણને આ આવડી જશે. જ્યારે પણ 2 અવલોકનોને ભેગા કરીને એક ત્રીજું અવલોકન બનાવવામાં આવે તો આ મેથડ તમે લગાવી શકો. હવે તમે કહેશો અવલોકનો એટલે શું? તો અવલોકનો શું હોઈ શકે? તો હું કહું ઘઉં હોઈ શકે, ચોખા, ખાંડ હોઈ શકે, અથવા ગમે તે સંખ્યા. પણ આ બધા અવલોકનો હોઈ શકે પ્રશ્નમાં. આના કેવા પ્રશ્નો આવે છે અને કેવી રીતે આને લગાવવાનું હોય છે એ આપણે જોઈએ. પણ સૌથી પહેલાં આ મેથડ પ્રોસેસ શું છે એની એ આપણે જોઈ લઈએ. પ્રોસેસમાં એવું છે કે આવી રીતે 5 જગ્યાઓ બનાવવાની હોય છે, બરાબર. આ આપણે 5 જગ્યાઓ બનાવી આવી રીતે જ બનાવવાની હોય છે. પ્રોસેસમાં એવું છે કે આ જે 2 જગ્યાઓ છે ઉપરવાળી, ત્યાં શું હશે? ભાવ હશે. ઓકે, શેનો ભાવ હશે? આજે આપણે 2 અવલોકનો ભેગા કરીએ છીએ એનો ભાવ. અવલોકન 1નો ભાવ, અવલોકન 2નો ભાવ. પછી આ જે વચ્ચેવાળી જગ્યા છે ત્યાં શું હશે? ભાવ હશે. ત્યાં પણ ભાવ જ હશે, પણ કોનો ભાવ હશે? આજે આપણે મિક્સચર બનાવ્યું છે બંનેનું ભેગા કરીને, તો 1 + 2 આખા મિક્સચરનો ભાવ હશે. પણ આ જે આ નીચેવાળી જગ્યાઓ છે 2, ત્યાં આપણને મળશે ગુણોત્તર. અને કોનો ગુણોત્તર મળશે? તો જથ્થાનો ગુણોત્તર મળશે, ક્વોન્ટિટીનો ગુણોત્તર મળશે આપણને. ઓકે, આમ તો ખબર નહીં પડે, આપણે દાખલા ગણીશું તમને ખબર પડશે કે બસ આટલું જ હતું. પણ તમે આ ધ્યાન રાખજો કે 2 ઇન્ડિવિજ્યુઅલ અવલોકનોના ભાવ ઉપર મૂકો. પહેલા ભાવ 1 અહીંયા મૂકી દો, પછી જે બીજું ભેગું કરવાનું છે એનો ભાવ અહીંયા મૂકી દો, અને જે આપણને ટોટલ મળી રહ્યું છે, ઓવરઓલ જે આખું મિશ્રણ મળે છે એનો જે ભાવ છે એ વચ્ચે મૂકી દો. તો અહીંયા આપણને શું મળશે? ગુણોત્તર મળશે. કોનો? અહીંયા ગુણોત્તર મળશે પહેલાના જથ્થાનો, અને અહીંયા ગુણોત્તર મળી જશે બીજાના જથ્થાનો. પણ એ કેવી રીતે મળશે? કારણ કે આમાં આપણે ચોકડી કરવી પડશે. તો જોઈએ આપણે આને, કે પ્રશ્નથી જોઈએ તો વધારે સારું રહેશે કે કેવી રીતે આ પ્રોસેસ કરવાની છે. પ્રશ્ન જોઈએ, જોઈ લો. આ એક પ્રશ્ન છે કે વિવિધ કોમોડિટીની વિવિધ કિંમત ₹7 પર કિલો અને ₹12 પર કિલો છે. ઓકે, એટલે કે 2 અલગ અલગ કોમોડિટી એટલે કે વસ્તુ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, બરાબર. તો એક જે છે એ ₹7 કિલો છે અને બીજી છે ₹12 કિલો છે. તો ગુણોત્તર શોધો કે જેમાં બંને જાતો મિક્સ કરવાથી મિશ્રણની કિંમત ₹10 કિલો બને, બરાબર. એટલે કે તમે એક દુકાનદાર છો, સમજો તમે એક દુકાનદાર છો, તમારા જોડે 2 થેલા પડ્યા છે. એક ₹7 કિલોનો છે અને બીજો થેલો જે છે એ ₹12 પર કિલોનો છે. હવે કયા ગુણોત્તરમાં આ બંને થેલાને મિક્સ કરું કે મને જે ફાઇનલ થેલો મળે એ કેટલાનો હોવો જોઈએ? ₹10 પ્રતિ કિલોનો મારે જોઈએ. તો આને કયો ગુણોત્તરમાં રાખવું? તો આમાં આપણે આ ટાઈપના પ્રશ્નોમાં એલિગેશન મેથડ લગાવી શકીએ. કેવી રીતે? મેં તમને શું કીધું હતું કે ભાવ ઉપર આવશે, કે શેનો ભાવ ઉપર આવશે? બંનેનો ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, તો આ અવલોકન 1 કેટલાનું છે? ₹7 પ્રતિ કિલો. ચલો, બીજું અવલોકન કેટલાનું છે? તો એ છે ₹12 પ્રતિ કિલો. હવે શું કર્યું આપણે? બંનેને ભેગું કર્યું. અહીંયા પ્રશ્નની નીચે જોઈ લો, બનાવેલું જ છે. બંનેને ભેગું કર્યું તો કેટલું બનવું જોઈએ? ₹10 પ્રતિ કિલો. તો આ જે વચ્ચે આવશે એ ₹10 અહીંયા મૂકી દો. આ પણ ભાવ જ હશે મિશ્રણનો. 1 + 2 એટલે કે આ બંને અવલોકનોને ભેગું કરીને આ ભાવ બની ગયો. તો હવે આને કેવા ગુણોત્તરમાં ભેગું કરીએ
કે 10 રૂપિયા પ્રતિ કિલો બને, તો કંઈ નથી કરવાનું. નીચે આપણને જથ્થાની ક્વોન્ટિટી એટલે કે જથ્થો એટલે કે ક્વોન્ટિટી મળશે અને એ ગુણોત્તરમાં મળશે. ઓકે, ગુણોત્તરમાં મળશે. તો એ કઈ રીતે શોધી આપણે એ કયો ગુણોત્તર હશે? તો આપણે અહીંયા તો મૂકી દીધું ઇન્ડિવિજ્યુઅલનો ભાવ મૂકી દીધો 7 અને 12, મિશ્રણનો ભાવ મૂકી દીધો 10. હવે કંઈ નથી કરવાનું, ખાલી અને ખાલી ચોકડી બાદબાકી કરવાની છે. શું કરવાનું છે આમાં? ચોકડી બાદબાકી કરવાની છે. એટલે કે 12માંથી 10 જાય તો 2 વધશે, તો આ બાજુ મૂકવાના એને, અને 7માંથી 10નો તફાવત કરું તો કેટલા વધશે? 3 વધશે ને, તો 3 આ બાજુ મૂકવાના. એટલે કે તમારો ગુણોત્તર કેટલો આવી ગયો? 2:3નો, અને દાખલો પતી ગયો. આ તમારો જવાબ થઈ ગયો ઓપ્શન 2. બસ આટલું જ કરવાનું છે. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. આના આપણે કમસે કમ 10થી 12 ક્વેશ્ચન કરીશું, તો આપણને હવે આઈડિયા આવી જશે કે ક્યાં વાપરી શકાય અને ક્યાં ના વાપરી શકાય. ચલો એક વાત ફરીથી જોઈ લીજીએ. પ્રશ્નમાં શું કીધું છે કે એક 7 કિલોનો જથ્થો છે અને એક 12 કિલોનો જથ્થો છે. તો એને આપણે 10 રૂપિયા પ્રતિ કિલોનો જથ્થો બનાવવો હોય તો શું કરીએ? તો સૌથી પહેલાં તો બંનેનો ભાવ આમ મૂકી દો, 7 અને 12. આ ગોઠવણનો જ વિષય છે ખાલી. આ મેથડમાં તમને જો ગોઠવણ આવડી ગઈ તો બધું આવડી ગયું. 7, 12 અને 10 મૂકી દીધા. 7 આ બાજુ, 12 આ બાજુ, વચ્ચે 10 નીચેની લાઈનમાં આવી જશે. હવે ચોકડી ગુણાકાર. ચોકડી એટલે કે પહેલાં અહીંયાથી અહીંયાની બાદબાકી કરો. શું જવાબ આવ્યો? 2. તો એને અહીંયા નીચે નથી મૂકવાના, એને પેલી બાજુ મૂકવાના છે. ખાસ ધ્યાન રાખજો. એવી રીતે આ બંનેનો તફાવત કેટલો આવ્યો? 10 અને 7નો 3. તો 3ને આપણે હવે આ બાજુ મૂકીશું. તો ચોકડી ગુણાકાર કરીએ તો 2:3નો ગુણોત્તર મળશે. હવે આ જે 7 રૂપિયા પ્રતિ કિલોવાળા છે ને, એની કિંમત 2 ગુણોત્તરમાં આવી અને 12વાળાની કિંમત 3 ગુણોત્તરમાં આવી. એ ખાસ ધ્યાન રાખવું. બીજી વસ્તુનું ધ્યાન શું રાખવાનું કે જે મિશ્રિત વસ્તુ હોય, એટલે કે આ જે મિશ્ર કરીને મૂકી એનો ભાવ પહેલા અને બીજાની વચ્ચે જ આવશે હંમેશા. એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા 10 આવ્યું ને, તો આ 7 અને 12ની વચ્ચે જ અહીંયા હશે કંઈ. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જો તમને આવડી ગયો તો હવે આગળના 10 પ્રશ્નો તમારે જાતે જ કરવાના છે. ના આવડ્યું તો ફરીથી કોઈ આપણે ડીપમાં શીખી લઈએ. એક કરિયાણાએ એટલે કરિયાણાવાળાએ ₹15 અને ₹20 પ્રતિ કિલોની કિંમતના કઠોળની 2 જાતો ભેગા કર્યા. કયા ગુણોત્તરમાં ભેળવવી જોઈએ જેથી ₹18 પ્રતિ કિલોનું મિશ્રણ બને? જોઈ લો, આ 15 છે, આ 20 છે, અને આ 15 અને 20ની વચ્ચે જ ક્યાંક આપણે 18 બનાવવાનું છે. ઓકે, ગોઠવણ ચાલુ કરવાની છે ખાલી. કંઈ નથી, ખાલી ગોઠવણ છે. અહીંયા ભાવ લખો. શેના? આ એક 15 રૂપિયાવાળો છે, 15 રૂપિયા, અને આ એક 20 રૂપિયાવાળો છે. ચલો લખાઈ ગયો ભાવ. આ પહેલું છે અને આ બીજું છે. બીજું કઠોળ અને પહેલું કઠોળ. આનો 15 રૂપિયા ભાવ છે, આનો 20 રૂપિયા ભાવ છે. પછી મિશ્રણનો ભાવ લખો. આપણે કેટલાનું બનાવવાનું છે? તો મિશ્રણનો ભાવ આપણે બનાવવાનો છે 18 રૂપિયા પ્રતિ કિલો. તો વચ્ચે લખી દો 18 રૂપિયા. હવે તમને પ્રોસેસ ખબર છે. શું થશે? ચોકડી બાદબાકી અહીંયાથી અહીંયા જશે અને અહીંયાથી અહીંયા જશે. એ આપણને ખબર છે. આનો કલર બદલી દઉં તો તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો હવે જોઈએ આપણે 20માંથી 18નો તફાવત એટલે કે 2. એવી રીતે 15 અને 18નો તફાવત એટલે કે 3. એટલે કે તમારો જવાબ શું આવી ગયો? 2:3નો ગુણોત્તર. અને આ ગુણોત્તર શેનો છે એ ખાસ ધ્યાન રાખવું. આ ગુણોત્તર છે જથ્થાનો ગુણોત્તર છે, એમની ક્વોન્ટિટીનો ગુણોત્તર છે. એટલે કે આપણે ભાવ પર એલિગેશન લગાવીએ તો નીચે જે ગુણોત્તર મળશે એ ક્વોન્ટિટીનો મળશે. બરાબર? એટલે કે 2:3ના પ્રમાણમાં આપણે 15 રૂપિયાના 2 યુનિટ લઈએ અને 20 રૂપિયાના 3 યુનિટ લઈએ તો જે છેલ્લું બનશે મિશ્રણ એ 18 રૂપિયા પ્રતિ કિલો તમે વેચી શકો. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. 2:3નો આન્સર છે, એટલે કે ઓપ્શન 3 એ તમારો આન્સર થઈ ગયો. ઇઝી ક્વેશ્ચન છે. હવે બધા આ ટાઈપના મેં 10 લીધા છે કે તમારી સારી એવી પ્રેક્ટિસ થઈ જાય. ચલો તો આ બીજો પ્રશ્ન જોઈએ. અત્યારે આપણે બેઝિક પ્રશ્નો લઈએ છીએ. ધીરે ધીરે આ 10 જેવા કરીશું, થોડું આપણી ફાવટ આવશે. એના પછી આપણે થોડા ટ્વિસ્ટેડ પ્રશ્નો જોઈશું. શું છે? ગુણોત્તર શોધો જેમાં એક કરિયાણાએ ₹75 અને ₹90 પ્રતિ કિલોની કિંમતના 2 પ્રકારના કઠોળ ભેળવી જોઈએ જેથી મળેલ મિશ્રણ મેળવવાની કિંમત ₹80 પ્રતિ કિલો હોય. એટલે કે 70 અને 75 અને 90 વાળા 2 ભેગા કરવાના છે અને 80નું બનાવવાનું છે. આ ટાઈપના દાખલા હોય એલિગેશન લગાવો, ફટાફટ થઈ જશે. શું કરવાનું છે? અહીંયા 2 અલગ અલગ જાતના ભાવ મૂકવાના છે. ભાવ શું છે? 75 અને 90 રૂપિયા. ઓકે, એના પછી બનાવવાનું કેટલું છે? મિશ્રણનો ભાવ શું રાખવો છે આપણે? તો તમને ખબર છે કે મિશ્રણનો ભાવ આપણે 80 રાખવો છે. બસ તમને મળી ગયું, ઇઝી. તો અહીંયા આપણને જથ્થાની એટલે કે ક્વોન્ટિટી મળશે. ક્વોન્ટિટી એટલે કે જથ્થો, અલગ અલગ સંખ્યાઓ, એનો ગુણોત્તર મળશે અહીંયા. અને એ કેવી રીતે મળશે નીચે? કે જ્યારે આપણે ક્રોસમાં બાદબાકી કરીશું તો, એટલે કે 90માંથી 80 ગયા તો આ થઈ ગયા 10 અને 75 અને 80 આ બંનેનો તફાવત થઈ ગયો 5.
આ ગુણોત્તર મળે 10 અને 5નો, એટલે કે તમારો ગુણોત્તર હજુ આ 5થી કપાશે તો 2:1 થઈ જશે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. ચંપા ₹45 પ્રતિ કિલોમાં ખાંડ ખરીદે છે અને તે બીજી ખાંડ 48 પ્રતિ કિલોમાં ખરીદે છે. બરાબર, બે ટાઈપની એણે ખાંડ ખરીદી, એક બોગસ ક્વોલિટીની અને એક સારી ક્વોલિટીની. એક 45માં પડી, એક 48માં પડી. હવે એણે સાથે ભેળવવામાં આવે અને અંતિમ મિશ્રણની કિંમત એણે 46માં વેચવી છે. આને એવું કે ચલો વચ્ચેવાળાઓને બી કંઈ આપીએ કે 46માં જ વેચી, કોઈને સસ્તી બી ના લાગે, કોઈને મોંઘી પણ ના લાગે. તો અંતિમ મિશ્રણમાં બંને ખાંડના જથ્થાનો ગુણોત્તર શું છે? ઓકે, તો હવે આપણે આ બેઝિક તો શીખી ગયા છીએ. શું કરવાનું છે? અહીંયા ભાવ લખીશું બે અલગ અલગનો. શું છે? 45 અને 48. ઓકે, હવે આ બંનેને ભેગું કર્યું અને કેટલાની ખાંડ બનાવી અને છેલ્લે 46ની. અહીંયા પણ ભાવ જ આવશે અને નીચે આપણને મળશે જથ્થાનો ગુણોત્તર. અને એ કેવી રીતે મળશે? ક્રોસ બાદબાકી કરવાથી, એટલે કે 48માંથી 46 ગયા તો કેટલા વધ્યા? 2 અને 45માંથી 46 ગયા તો જવાબ તમારો આવી ગયો 1. એટલે કે 2:1ના ગુણોત્તરમાં તમને ખાંડ ભેગી કરવી પડશે કે 45ના ભાવના 2 યુનિટ અને 48ના ભાવના 1 યુનિટ તમારે ભેગા કરવા પડશે, ત્યારે તમને 46ના ભાવની ખાંડ મળશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જાતે કરવાનું ચાલુ કરી દો. હવે તો તમને ખબર પડી ગઈ હશે કે કયા ગુણોત્તરમાં દુકાનદારે 60 રૂપિયા પ્રતિ કિલો અને 50 રૂપિયા પ્રતિ કિલોના બે પ્રકારના ચોખા ભેળવવા જોઈએ, જેથી મિશ્રણની સરેરાશ કિંમત 75 થાય. હવે થોડા ટફ એટલે કે પોઈન્ટવાળા તરફ જઈએ કે ઘઉં ₹20.40 પ્રતિ કિલો અને 25.50 પ્રતિ કિલો સાથે કયા પ્રમાણમાં મિક્સ કરીએ જેથી મિશ્રણ 23.80 કિલોગ્રામનું મળે. કંઈ જ નથી, પ્રશ્ન જે હતો એ જ છે. બસ આમાં ખાલી ફરક એ છે કે આ પોઈન્ટમાં છે એટલે બાદબાકી થોડી કરવી પડશે. અહીંયા આપણે પહેલાં બે અલગ અલગ જાતના ભાવ લખીએ તો શું થઈ જશે? પહેલું છે 20.40નું અને બીજું છે 25.50નું. હવે વચ્ચે જે પણ આવશે 20.40 અને 25.50ની વચ્ચેની સંખ્યા કોઈ હોવી જોઈએ. તો આ જે મિશ્રણનો ભાવ છે એ આપણને કેટલો આપ્યો છે? અહીંયા 23.80. તો કયા ગુણોત્તર આપણને શેનો મળશે? આપણને ખબર પડી ગઈ છે હવે કે ગુણોત્તર મને મળશે જથ્થાનો. ઓકે, તો શું થઈ જશે? 25.80માંથી 23.80 બાદ કરું તો અલગથી આપણે કરી લઈએ. 23.80 તો 0 0 15 અને 4, 15માંથી 8 ગયા તો 7, 24માંથી 23 ગયા 1.7, એટલે કે આ તમારો જવાબ થઈ જશે 1.70. જેમ 23.80માંથી 20.40 બાદ કરું તો શું થઈ જશે? એ પણ આપણે કરી લઈએ. 0, 8માંથી 4 ગયા 4 અને 23માંથી 20 ગયા 3, એટલે કે આ થઈ જશે 3.40. પોઈન્ટ પછી બે સંખ્યા, તો બધામાંથી ગુણોત્તરમાં પોઈન્ટ હટાવી દઉં તો 170 અને 340 થઈ ગયા. 0 0 કપાઈ ગયા. 17 એકા 17, 17 દુ 34, એટલે કે તમારો ગુણોત્તર તમને મળી ગયો છે 1:2નો. આ તમારો જવાબ છે. ઓપ્શન ડી એ તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. શું છે? 55 પ્રતિ કિલો અને 70 પ્રતિ કિલો બે પ્રકારના ચોખા કયા ગુણોત્તરમાં ભેળવવા જોઈએ જેથી મિશ્રણની સરેરાશ કિંમત 65 પ્રતિ કિલો મળે? સરેરાશ કિંમત એટલે કે એ જ કે 1 કિલોનો ભાવ મળી જાય. તો આપણને ખબર છે, આ જાતે કરવાનો છે. સ્ટાર અહીંયા બનાવી દઉં છું. 55 અને 70 આ બંને બાજુમાં લખવાના, એની નીચે 65 લખવાનું. કરી લેજો જાતે. આનો જવાબ શું આવશે તમે કમેન્ટ કરજો. આ બી જાતે જ કરવાનું છે. શું છે? અહીંયા હવે 20 પ્રતિ કિલોના ચોખા અને 34 પ્રતિ કિલોના ચોખા ભેગા કર્યા અને બનાવ્યા છે 28ના. ચલો, ઇઝી થઈ ગયું. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ. આ પોઈન્ટવાળો છે, એક વખત જોઈ લઈએ કેવી રીતે છેદ ઉડશે. એક કરિયાણાએ કયા ગુણોત્તરમાં ચોખાની બે જાતો ભેળવવી જોઈએ જેની કિંમત 128 અને 143 છે અને મિશ્રણ કેટલાનું મળે છે? 137.75નું મિશ્રણ મળે છે. એ આપણને પ્રશ્નમાં આપી દીધું છે. લખી દઈએ. બંનેનો પહેલાં ભાવ અલગ અલગ શું હતો? કે એક હતો 128 વાળું, એક હતું 143 વાળું. બરાબર. હવે મિશ્રણનો ભાવ અહીંયા શું આવ્યો? તો વચ્ચે તમે લખો તો મિશ્રણનો ભાવ 137.75. તો આપણને શું મળી જશે? અહીંયા જથ્થાનો ગુણોત્તર મળી જશે કે કયા જથ્થામાં ભેગા કરવા જોઈએ. સીધો ગુણોત્તર મળશે આપણને, પણ એના માટે પ્રોસેસ છે. શું? ચોકડી બાદબાકી. તો 143.00માંથી 137.75 બાદ કરીએ તો શું થઈ જશે? 10, 9, 2, 12 અને 3, એટલે કે 10માંથી 5 ગયા 5, 9માંથી 7 ગયા 2 પોઈન્ટ, 12માંથી 7 ગયા તો 5 અને બસ 5.25, એટલે કે આની બાદબાકી કેટલી આવશે? 5.25.
એવી રીતે અહીંયાથી અહીંયા બાદ કરીએ તો 137માંથી 128 ગયા તો 9 વધી ગયા છે અને 0.75 તો પાછળ હતા જ. એટલે આ ગુણોત્તરમાં ભેગા કરવા પડશે પણ પોઈન્ટવાળો ગુણોત્તર હશે નહીં. તો શું કરીશું, અહીંયા 2 પોઈન્ટ, અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા, અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા, તો પોઈન્ટ હટાવી દઉં તો આ થઈ જશે 525 જેમ 975. મને ખબર છે બંને 25 વડે ચાલે છે. કેમ? કારણ કે એકમનો અંક અહીંયા એકમ અને દશકનો અહીંયા 25 છે અને અહીંયા 75 છે એટલે 25 વડે ચાલશે જ. તો 25 વડે ચલાવું, 25 દુ 50, 2 વધ્યા, 25 એકા 25, એવી રીતે અહીંયા ચલાવું તો 25 તરી 75, 22 વધ્યા, 25 નવા 225, 21 જેમ 39. હજુ આ 3થી ચાલશે તો આ થઈ જશે 7 જેમ 13. આ તમારો જવાબ થઈ ગયો છે કે 7 જેમ 13ના ગુણોત્તરમાં ભેગા કરવા પડશે. પ્રશ્નમાં કંઈ હતું નહીં પણ રકમ એવી આપી હતી કે તમારે અહીંયાથી છેદ ઉડાડવામાં થોડી તકલીફ પડે. આમાં થોડો તમારો 10થી 15 સેકન્ડ ટાઈમ વેસ્ટ થઈ શકે છે, બીજું કંઈ નહીં. ચાલો થોડું આગળ વધીએ, આપણે થોડા એડવાન્સ થઈ ગયા છીએ કે 87% શુદ્ધ એસિડ મિશ્રણના 20 લીટર મેળવવા માટે 80% અને 90% એસિડ મિશ્રણ મિશ્ર કરવામાં આવે છે. તો મિશ્રણ બનાવવા માટે લેવામાં આવેલા 80% શુદ્ધ એસિડ દ્રાવણની માત્રામાં શોધો. ચલો આ થોડું મગજ ચકરાવી દેવો ક્વેશ્ચન છે પણ છે કંઈ જ નહીં. ઓકે, શું કીધું છે કે આપણે બનાવવાનું છે 87% એસિડનું મિશ્રણ. કેટલા લીટર બનાવવાનું છે તો કે 20 લીટર બનાવવાનું છે. આ લીટરનો આપણે ખેલ પછી જોઈએ કે આ કેવી રીતે કામ કરશે. બરાબર, 20 લીટર બનાવવાનું છે. હવે એમાં આપણે શું શું ભેગું કરવાનું છે? એક તો 80 લીટરવાળું ભેગું કરીએ અને 90 લીટરવાળું ભેગું કરીએ અને આપણે 87 બનાવવાનું છે. તો પછી 80% વાળું કેટલું હશે એ આપણને પૂછ્યું છે. પહેલાં આપણે ગુણોત્તર તો શોધવો પડશે જ આમાં મિત્રો. શું છે પહેલાં અલગ અલગ આમાં હવે અહીંયા ભાવ નથી, અહીંયા પર્સન્ટેજ છે તો અલગ અલગ પર્સન્ટેજ જોઈએ. તો શું છે, આ 80% વાળું છે અને આ 90% વાળું છે. ઓકે, અને મિશ્રણમાં કેટલું ઓવરઓલ કેટલું કરવાનું છે તો તમને ખબર છે કે આ 87% શુદ્ધ જોઈએ આપણને, તો અહીંયા આપણે લખી દઈશું 87%. તો કયા ગુણોત્તરમાં મિક્સ કરું હું? તો તમે કહેશો ચોકડી બાદબાકી કરવાની એટલે કે 90માંથી 87 ગયા તો 3 જેમ આ બંને 87 ને 80નો તફાવત કેટલો આવશે? 7. એટલે કે હું 3:7ના ગુણોત્તરમાં ભેગો કરીશ ને. ગુણોત્તર શેની? જથ્થાની. જથ્થાનો ગુણોત્તર મળી ગયો આપણને 3:7. ચલો વાંધો નહીં. હવે મને શું પૂછ્યું છે કે 80% શુદ્ધ એટલે કે આ જે હતું એ કેટલું લેવું પડશે, કેટલા લીટર લેવું પડશે. હવે મને ખબર ટોટલ કેટલું બનાવવું છે આપણને? 20 લીટર ટોટલ છે, 20 લીટર. તો 20 લીટરને હું 3:7માં વિભાજિત કરું તો આ કેટલું થઈ જશે? આ થઈ જશે 6 લીટર અને આ થઈ જશે 14 લીટર. એ કેવી રીતે? આપણે ઘણું જોઈ લીધું છે કે ટોટલ ગુણોત્તર કેટલો છે તો ટોટલ આ 3 યુનિટ અને આ 7 યુનિટ એટલે કે 10 યુનિટ છે અને આ 20 લીટર છે. તો ત્રિરાશિ લગાવીએ તો શું થઈ જશે? 10 યુનિટની કિંમત આપણને આપેલી છે 20 લીટર. તો 1 યુનિટે કેટલા થઈ જશે? 1 યુનિટની પહેલાં શોધી લઈએ તો 1 ઉપર 10 નીચે થઈ જશે 20/10 એટલે કે 2 લીટર. 1 યુનિટ પર 2 લીટર. અહીંયા 3 યુનિટ છે તો 3 દૂધ 6 લીટર અને અહીંયા 7 છે તો 7 દૂધ 14 લીટર. ઓકે, એટલે કે 80% વાળું આપણે 6 લીટર લેવું પડશે અને 90% વાળું 14 લીટર લેવું પડશે. બસ આ પ્રશ્ન હતો. કંઈ નહીં, ખાલી આમાં એક એક્સ્ટ્રા એ કરવાનું હતું કે 20 લીટર અહીંયા આપણને ટોટલ આપેલું હતું તો 20 લીટરને 3:7ના ગુણોત્તરમાં વહેંચીએ તો આ 80% વાળું 6 લીટર આવી જશે અને 90% વાળું જે છે એ જે આપણને પૂછ્યું નથી તો 90% વાળું આપણને મળી જશે 14 લીટર. એટલે આ તમારો જવાબ અહીંયા 80% વાળું પૂછ્યું છે તો 6 લીટર પ્રમાણે ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. આઈ હોપ તમને આમાં ખબર પડી હશે. આમાં પહેલાં શું હતું કે ભાવ આવતા હતા, હવે અહીંયા ટકા આવી ગયા. પણ કર્યું તો એ જ છે કે ટકાવાળા અલગ અલગ મિશ્રણને એક વચ્ચેના ટકામાં બનાવવાનું છે તો તમને ગુણોત્તર મળી જશે અને પછી ટોટલને તે ગુણોત્તરમાં વહેંચી નાખો તો તમને 80%નું પણ ભાવ કેટલું ક્વોન્ટિટી લીધી હતી એ મળી જશે અને 90%ની પણ કેટલી ક્વોન્ટિટી લીધી હતી એ મળી જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો આ એક સારો છે. ₹50 પ્રતિ લીટરના દૂધ સાથે કયા ગુણોત્તરમાં પાણી ભેળવવું જોઈએ જેથી 35 પ્રતિ લીટરના મૂલ્યના મિશ્રણનું પ્રાપ્ત થાય? એટલે કે અહીંયા હવે 2 દૂધ નથી ભેગા કરતા, દૂધ અને પાણી ભેગા કરીએ છીએ અને શું કીધું છે? પાણી વિના મૂલ્યે ઉપલબ્ધ છે. આપણે અહીંયા શું નાખીએ છીએ? એક બાજુ દૂધ છે, એક બાજુ પાણી છે. બરાબર, ભાવ લખીએ એનો. દૂધનો ભાવ શું છે? દૂધનો ભાવ ₹50. પાણી વિના મૂલ્યે મળે છે એટલે કે આપણે 0 લખીશું અહીંયા. બસ આ ખાસ ધ્યાન રાખવાનું હતું કે પાણી અહીંયા લખ્યું છે વિના મૂલ્યે ઉપલબ્ધ છે તો 0 લખીશું અને જો ના લખ્યું હોય તો પણ આપણે એવું જ માનીએ છીએ કે પાણી તો ફ્રીમાં જ મળે છે. ઓકે, હવે દૂધ અને પાણીનું મિશ્રણ
કેટલા રૂપિયા પ્રતિ લીટર બનાવવાનું છે? 35 રૂપિયા પ્રતિ લીટર બનાવવાનું છે. તો મિશ્રણનો ભાવ એની નીચે લખીશું. કેટલું થઈ જશે? 35. તો જથ્થાનો આપણને ગુણોત્તર મળી જશે. ઇઝી, બસ આટલું જ કરવાનું હતું. આ સમજવાની વસ્તુ હતી. ચોકડી બાદબાકી કરીએ તો 35 અને 0નો તફાવત થઈ જશે 35, જેમ 50 અને 35નો તફાવત થઈ જશે 15. બંને 5થી ચાલશે તો 7 પંચા 35 અને 5 તરી 15. 7:3નો ગુણોત્તર મળી ગયો, એટલે કે 3:7નું. કારણ કે અહીંયા આવું આપ્યું નથી કે પહેલાં દૂધનું ગુણોત્તર લેવાનું કે પહેલાં પાણીનું લેવાનું છે, એટલે કે 3:7 પણ લઈ શકાય. 7:3, 3:7. આનો મતલબ એ છે કે 7 યુનિટ આપણે દૂધ લીધા તો 3 યુનિટ પાણી લેવા પડશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો થોડા આપણે ધીરે ધીરે એડવાન્સ જઈએ છીએ. એક દુકાનદાર ચોખાના 2 પ્રકાર મિક્સ કરે છે, જેની કિંમત અનુક્રમે 40 પ્રતિ કિલો છે અને 47.50 પ્રતિ કિલો છે. આનો મતલબ તમે સમજો કે એક 40 વાળો ભાવ અને એક 47.50 વાળો ભાવ બંને ભેગા કરે છે, અને એ એવી રીતે મિક્સ કરે છે કે તેની પાસે 15 કિલો મિશ્રિત ચોખા છે, જેની કુલ કિંમત 645 છે. આ લાઈન સમજી ગયા તો તમને દાખલો આવડી ગયો. તો ચોખાનું વજન કેટલું છે જેની કિંમત 47.50 વાળી છે. ઓકે, ચલો આરામથી જોઈએ. પહેલાં કઈ છે નહીં, અહીંયા પહેલા પ્રકારના ચોખા લઈએ છીએ, અહીંયા બીજા પ્રકારના ચોખા લઈએ છીએ. એનો ભાવ આપણે લખીએ છીએ. તો ભાવ શું છે? એક છે 40નું અને બીજું છે 47.50નું. હવે મિશ્રણનો ભાવ. ઓકે, મિશ્રણનો ભાવ કેટલો છે? તો મિશ્રણનો ભાવ 645 તમે ના લખી શકો. કેમ? કારણ કે અહીંયા 1 કિલો મિશ્રણનો ભાવ લખવાનો છે. આ તો 15 કિલો મિશ્રણનો ભાવ 645 છે. તો 15 કિલોનો 645 હોય તો 1 કિલોનો કેટલો થઈ જશે? 645 ભાગ્યા 15, એટલે કે 15 એકા 15, 15 ચોક 60, 4 વધ્યા 15 તરી 45, એટલે 1 કિલોનો કેટલો થઈ ગયો? 43. અહીંયા તમારે એ લખવાનું છે કે 43 છે. આપણે મિશ્રણનો ભાવ 43 રૂપિયા પ્રતિ કિલો છે. અહીંયા જો આપણે પ્રતિ કિલોનો ભાવ લેતા હોઈએ ને, આ 47.50 પ્રતિ કિલો, તો અહીંયા પણ તમારે પ્રતિ કિલોનો ભાવ લેવો પડશે. એના માટે જ આ ક્વેશ્ચનમાં મૂક્યો છે કે એવું નહીં કે તમે 645 મૂકી દો. અહીંયા પણ તમે પ્રતિ કિલોનો ભાવ લેવો પડશે. અહીંયા 15 કિલો 645 ના હતા, તો 645 ભાગ્યા 15 કરું તો પ્રતિ કિલો મને 43 રૂપિયાનો ભાવ મળી ગયો. બસ હવે ચોકડી ગુણાકાર કરીશ તો મને જથ્થાનો ગુણોત્તર મળશે. 47.50માંથી 43 ગયા તો કેટલા થઈ ગયા? 4.5. જેમ 43માંથી 40 ગયા તો થઈ ગયા 3. શું મને મળી ગયો છે? ગુણોત્તર. શેનો? જથ્થાનો. હજુ આને કરું તો પોઈન્ટ હટાવી દઉં. અહીંયા એક સંખ્યા હતી તો અહીંયા 30 કરવા પડશે, એટલે કે 45:30. તો મને ગુણોત્તર મળી ગયો છે 15 તરી 45 અને 15 દુ 30, એટલે કે 3:2નો ગુણોત્તર મળી ગયો છે. પણ અત્યારે આપણો જવાબ આવ્યો નથી, કારણ કે અહીંયા ગુણોત્તર નથી પૂછ્યો, જથ્થો પૂછ્યો છે કિલોમાં. શું પૂછ્યું છે? કે 47.50 કિલોનો જથ્થો કેટલા કિલો હશે? 47.50નો જે ભાવ છે એ જથ્થો કેટલા કિલો લેવો પડશે? હવે અહીંયા ટોટલ આપણે કેટલા છે? તો તમે કહેશો કે 15 કિલો છે ટોટલ. ઓકે, એટલે કે આ 3 અને 2 5 યુનિટની કિંમત કેટલી છે? 15 કિલો. તો 1 યુનિટ કેટલાનો થઈ જશે? તો 3 કિલોનો થઈ જશે. 15 ભાગ્યા 3 એટલે કે 3 કિલોનો થઈ ગયો. 1 યુનિટ 3નો, તો આ 2 યુનિટ થઈ જશે 6 કિલો અને 3 થઈ જશે 9 કિલોનો. 3 તરી 9 અને 3 દુ 6, એવી રીતે. એટલે કે 47.50ના ભાવનો જથ્થો 6 કિલો આપણે લીધો છે અને 40ના ભાવનો જથ્થો 9 કિલો લીધો છે. તો તમારો જવાબ 6 કિલો, ઓપ્શન બી તમારો જવાબ છે. આમાં ખાલી એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું હતું કે અહીંયા તમારે જે ભાવ મૂકવાનો છે પ્રતિ કિલોનો ભાવ હોવો જોઈએ. 645 ભાગ્યા 15 કરે એટલે 43 પ્રતિ કિલો આવ્યો. પછી 4.5:3ને ગુણોત્તરમાં ફેરવ્યા આપણે તો એ 3:2 થઈ ગયા. તો હવે જે ટોટલ 15 કિલો આપણે બન્યા હતા એને 3:2માં ફેરવીએ તો 9 અને 6 થઈ ગયા. એટલે કે 47 વાળું 6 કિલો અને 40 વાળું 9 કિલો. બસ. હવે મિત્રો થોડું ટ્વિસ્ટ જોઈશું આપણે. ક્વેશ્ચનમાં ટ્વિસ્ટ કેવી રીતે આ લોકો લાવી શકે છે. શું કરશે હવે? આપણને ખબર છે કે અહીંયા શું હતું? સૌથી પહેલાં એલિગેશન જ ચાલે છે અત્યારે. ભાવ હતો, પહેલાનો ભાવ, બીજાનો ભાવ. ઓકે, પછી આ પણ ભાવ હતો મિશ્રનો, એટલે કે આ બંને ભેગું કરીએ તો એનો આપણને ભાવ મળી જતો હતો મિશ્રિતનો. પછી આપણે જો ચોકડી બાદબાકી કરતા હતા તો શું થઈ જતું હતું? અહીંયા ગમે તે ભાવ હોય, ચોકડી બાદબાકીથી આપણને અહીંયા ગુણોત્તર મળી જતો હતો. શેનો? જથ્થાનો. અહીંયા આપણે એક વસ્તુ મૂકી, અહીંયા આપણે પહેલા અવલોકનનો ભાવ મૂક્યો, અહીંયા બીજા અવલોકનનો ભાવ મૂક્યો, અહીંયા મિશ્રણનો ભાવ મૂક્યો. ચોકડી બાદબાકી કરવાથી આપણને જથ્થાનો ગુણોત્તર શોધી લેતા હતા. અને હંમેશા અત્યાર સુધી આ જ પ્રશ્નો હતા કે જથ્થાનો ગુણોત્તર શોધો અથવા કેટલી ક્વોન્ટિટી, ગુણોત્તર તો આપણે શોધતા જ હતા, બરાબર. પણ હવે શું કર્યું હશે કે આ ભાવ નહીં આપ્યો મિશ્રણનો. મિશ્રણ કેટલાનું બને છે એ નથી આપ્યું, પણ ગુણોત્તર
એક્સ જેમ વાય ગમે તે આપી દીધું છે. તો એ કેવી રીતે શોધવાનું એ બી આપણે જોઈએ. પ્રશ્નો આ જ હશે, ખાલી ગુણોત્તર આપ્યો હશે અને મિશ્રણનો ભાવ શોધવાનો હશે. અત્યાર સુધી આપણે જેટલા બી પ્રશ્નો જોયા મિત્રો, એમાં જોઈ લો કે મિશ્રણ બધા આપી જ દીધા હતા, બધામાં મિશ્રણ આપેલા જ હતા. પણ હવે જે આપણે જોઈશું એમાં ગુણોત્તર આપ્યો હશે, મિશ્રણ શોધીશું. કેવી રીતે પ્રશ્ન જોઈશું તો આપણને ખ્યાલ આવશે. જોઈ લો, ચાની બે જાતની કિંમત અનુક્રમે 300 અને 375 છે. ઓકે, અને બંને જાતોને 3:2 ના ગુણોત્તરમાં એક સાથે મિશ્રિત કરવામાં આવે તો પ્રતિ કિલો ચાની મિશ્ર જાતિની કિંમત કેટલી હોવી જોઈએ? ખબર પડી ગઈ હશે તમને કે વચ્ચેવાળી મિશ્રણની કિંમત પ્રતિ કિલોની પૂછી છે. આપણે મૂકતા જઈએ જે આપેલું છે. ભાવ લખીશું સૌથી પહેલા. એક 300 વાળું ભેગું કર્યું છે અને એક 375 વાળું ભેગું કર્યું છે. બરાબર. મિશ્રણનો ભાવ લખીશું. શું છે મિશ્રણનો ભાવ? એ જ તો શોધવાનો છે, એટલે આપણને એ ખબર નથી. આ પહેલી ચા છે, આ બીજી ચા છે, અને આ જે મિશ્રણ બંનેનો ભાવ, બંનેનું ભેગું થઈને જે મિશ્રણ બનશે. પણ આપણને હવે ગુણોત્તર આપી દીધું છે જથ્થાનો. ઓકે, જથ્થાનો ગુણોત્તર આપી દીધો છે. કેટલો ગુણોત્તર આપ્યો છે? તો તમે કહેશો 3:2 નો ગુણોત્તર આપી દીધો છે. એ આપણે નીચે જ લખતા હતા, તો 3:2 નો ગુણોત્તર આપણને મળી ગયો છે. હવે આપણને વચ્ચેની વસ્તુ શોધવાની છે કે ભાવ, બંનેના મિશ્રણનો ભાવ શું હશે. હવે ગુણોત્તર ખબર છે, 300 અને 375 ખબર છે, તો વચ્ચેવાળું શોધવા માટે સૌથી પહેલાં શું કરવાનું કે આ જે બે ભાવ છે એનો તફાવત શોધો. કેટલો થશે? 300 અને 375 એટલે કે 75નો તફાવત થઈ ગયો. 75ને 3:2 આ જે ગુણોત્તર આપ્યો છે એમાં વિભાજિત કરો, એટલે કે 5 યુનિટની કિંમત. ટોટલ 75ને 3:2 વિભાજિત કરો, એટલે કે 5 યુનિટે 75 હોય તો 1 યુનિટે કેટલા થઈ જશે? 1 ઉપર 5 નીચે, તો 75 ભાગ્યા 5 એટલે કે 15. ઓકે, તો આ થઈ જશે 15 તરી 45 અને આ થઈ જશે 15 દુ 30. આવી રીતે લખવાનું છે તમારે. હવે આપણે ચોકડી ગુણાકાર, ચોકડી બાદબાકી કરતા હતા, તો સામસામેનો સંબંધ જોવાનો છે આપણે. ઓકે, 375 થી 45 અને 300 થી 30 નો સંબંધ જોવાનો છે. તો અહીંયા હવે કેવી રકમ મૂકું કે અહીંયા બાદબાકી કરતા 30 અને 45 આવે? તો હવે મને એક વસ્તુ ખબર છે કે આ જે મિશ્રણનો ભાવ છે એ 300 અને 375 ની વચ્ચેનો હશે. 300 અને 375 ની વચ્ચેનો ભાવ હશે. ઓકે, તો 300 કરતાં તો વધારે હશે, તો 300માં હું 30 ઉમેરી દઈશ તો 330 થઈ જશે. અને એવી રીતે આ બાજુથી જોવું હોય મારે 375 થી, તો 375 થી ઓછો જ હશે, તો 375માં હું 45 માઇનસ કરી દઈશ તો 330 આવી જશે. એટલે આવી રીતે સેટિંગ કરીને તમારે જવાબ લાવવાનો છે. આ થોડું ટફ છે, થોડું વધારે નહીં, થોડું જ ટફ છે, પણ આનું આપણે બેઝિક રીત બી જોઈશું. બેઝિક રીત શું છે કે 300 રૂપિયાની અને 375ની, બરાબર. બંનેનો ગુણોત્તર શું લીધો છે? માની લો કે 3:2 છે, તો આના 3 કિલો લીધા, આના 2 કિલો લીધા, તો શું થઈ ગયું? આ 900 રૂપિયાની ખરીદી અને આ 375 ગુણ્યા 2 એટલે કે 750 રૂપિયાની ખરીદી. ટોટલ કેટલા રૂપિયામાં ખરીદી છે? તો આ 0, 5 અને 7 14, 15, 16, 1650 રૂપિયામાં ખરીદી. કેટલા કિલો ખરીદી છે? 5 કિલો. 3 કિલો આ અને 2 કિલો એટલે 5 કિલો. તો 1650 ની 5 કિલો, તો એકનો ભાવ શું હશે? 1650 ભાગ્યા 5 કરીશ તો 5 તરી 15, 1 વધ્યા, 5 તરી 15 અને 0. આ બેઝિક મેથડ છે એની, અને આ એલિગેશનની મેથડ છે. તો તમને બંને ખબર પડી ગઈ હશે. આપણે આ ટાઈપના દાખલા બંને રીતે જોવાના છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આવા 3-4 જોઈશું તો આપણને આઈડિયા આવશે. શું છે કે ઘઉંની બે જાતની કિંમત અનુક્રમે 40 છે અને 50 છે. જો ચા નહીં, અહીંયા ઘઉં છે, તો આ ઘઉંની બંને જાતોને 4:1 ના ગુણોત્તરમાં મિક્સ કરવામાં આવે છે. તો પ્રતિ કિલો ઘઉંની મિશ્ર જાતની કિંમત કેટલી હોવી જોઈએ? ભાવ મૂકીએ પહેલાં. એકનો શું છે? 40 રૂપિયા, બીજાનો 50 રૂપિયા. મિશ્રણનો ભાવ આપણે શોધવાનો છે અને ગુણોત્તર આપણને આપી લીધો છે જથ્થાનો. તો જથ્થાનો જે ગુણોત્તર છે એ કેટલો થઈ જશે? આપેલો છે 4:1. તો 4:1 અહીંયાનો જે તફાવત આવશે કેટલો આવશે? 10નો તફાવત આવ્યો, એને 4:1 વહેંચું તો આ કેટલું થઈ જશે? આ 8 થઈ જશે અને આ 2 થઈ જશે. ઓકે, આ 4:1ને મેં 8 અને 2 કરી નાખ્યા. હવે આ 40 થી 2 વધારે હશે એટલે કે 42, અથવા 50 થી 8. સામસામેનું જોવાનું છે, સામસામેના કનેક્શન જોવાના છે, એની બાજુના નહીં. કે 40માં 2 વધારું તો 42 અને 50માંથી 8 ઓછા કરું તો 42. તો મારો જવાબ 42 આવી ગયો. હવે આવી રીતે ના કરવું હોય મારે તો બીજી રીત છે જ આપણી જોડે, બેઝિક મેથડ એકદમ. ભાવ શું છે? અલગ અલગ. એક 40 છે અને એક 50 છે. કેટલા કિલો લીધા છે? તો 40ના 4 કિલો લીધા છે અને 50ના 1 કિલો લીધા, એટલે કે આનો ભાવ થઈ ગયો 160 રૂપિયા અને આ થઈ ગયા 50 રૂપિયા. ટોટલ કેટલા થઈ ગયા છે? 210 રૂપિયા થઈ ગયા.
ટોટલ. અને ટોટલ કિલોગ્રામ કેટલા થઈ ગયા છે? તો 5 કિલોગ્રામ થઈ ગયા. તો 5 કિલોના 210 હોય તો 1 કિલોનો તમારો જવાબ આવી જશે 42 કિલોગ્રામ તમારો જવાબ આવી જશે. ઓપ્શન ડી એ તમારો જવાબ છે. એલિગેશનથી તમે ડાયરેક્ટ જ કરી શકો છો. ખાલી એક ગુણોત્તરમાં વિભાજિત કરવાનું હોય છે કે 10 ને 4 અને 1માં વિભાજિત કરું તો 8 અને 2 થવા જોઈએ. હવે મને ખબર છે કે વચ્ચેની સંખ્યા 40 અને 50ની વચ્ચેની હશે. તો મારે સામે કનેક્શન બેસાડવું હોય તો 40થી 2 વધારું તો 42, 50થી 8 ઓછા કરું તો પણ 42 જવાબ આવવો જોઈએ. ચલો 4-5 કરીએ તો જ આપણને ખબર પડે કે કેવી રીતે કામ કરે છે. દહીંની 2 જાતોની કિંમત અનુક્રમે 120 અને 150 છે. જો બંને જાતોને 7:3ના ગુણોત્તર સાથે મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણની કિંમત કેટલી થશે? બેઝિકથી જ ચાલુ કરીશું આપણે. આમાં પણ ભાવ અહીંયા મૂકીશું. શું છે? પહેલી જાતનો 120, બીજી જાતનો 150. પછી બીજો ભાવ અહીંયા એ આપણે શોધવાનો છે. કેટલો છે નથી ખબર, તો એ શોધીશું આપણે. અને ગુણોત્તર શેનો મળશે આપણને? તો ગુણોત્તર મળશે જથ્થાનું. કેટલો ગુણોત્તર મળશે? 7:3. હવે તમને ખબર છે કે સૌથી પહેલું સ્ટેપ, આનો તફાવત કેટલો છે? 30 રૂપિયા. તો 30ને 7:3માં વહેંચું તો કેટલા થઈ જશે? 7 તરી 21 અને 3 તરી 9. ઓકે, 7:3નો ગુણોત્તર હતો. આ બંનેના તફાવતને 30ને 7:3માં વહેંચ્યા તો 21 અને 9 થઈ ગયા. તો સામસામેનું આપણે જોઈએ તો 120ની સામે 9 છે તો 129 રૂપિયા થઈ જશે. નાનાથી વધારે હશે એટલે કે નાનાથી 9 વધારે હશે, અથવા મોટાથી 21 ઓછા હશે એટલે કે 150 - 21 એટલે કે 129. 129 તમારો જવાબ થઈ ગયો. ચલો આપણે આવી રીતે નથી કરતા, બેઝિકથી પણ કરી લઈએ. જો કોઈને આ મેથડ ના ખબર પડે તો બેઝિક તો ખબર પડી જ જાય. કેવી રીતે? શું ભાવ હતો પહેલાનો? 120, બીજાનો 150. જથ્થો કેટલો હતો? આનો 7 યુનિટ, આનો 3 યુનિટ. ટોટલ કેટલા થઈ ગયા? 12 × 7 = 84 એટલે કે 840. 15 તરી 45 એટલે કે 450. કુલ ખરીદી થઈ આની 0, 9 અને 1290 રૂપિયાની ખરીદી. કેટલા કિલો? 10 કિલો. 7 અને 3 10 કિલો. 1290 રૂપિયામાં તો 1 કિલોનો ભાવ શું થઈ જશે? 129 રૂપિયા. આ તમારો જવાબ આવી ગયો. અહીંયાથી પણ જવાબ આવી જશે, અહીંયાથી પણ જવાબ આવી જશે. બંને રીતો ઇઝી જ છે, તમને જે ભાવે એ. પણ હું એવું પ્રિફર કરું છું કે જો તમે એલિગેશનથી શીખી ગયા તો એલિગેશન આપણને ટકાવારીમાં પણ બહુ કામ આવે છે, સરેરાશમાં પણ કામ આવે છે અને ગુણોત્તર અને પ્રમાણમાં બી કામ આવે જ છે. ઓકે, આગળ વધીએ. ચલો, આ એક પ્રશ્ન છે. મકાઈની અને બાજરાના ભાવ અનુક્રમે 200 અને 250 છે. ચલો, જો બંનેને 4:1ના ગુણોત્તરમાં ભેગા કરવામાં આવે તો મિશ્રણનો ભાવ શું હોય? સિમ્પલ પ્રશ્ન આપણને પૂછી લીધો છે. એક ભાવ શું છે? 200નો. એક ભાવ શું છે? 250નો. ઓકે, મિશ્રણનો ભાવ ખબર નથી, પણ ગુણોત્તર આપણને નીચે આપણે જ્યાં મૂકીએ છીએ ત્યાં આપણને ખબર છે કે 4:1નો ગુણોત્તર આવશે. હવે જ્યારે વચ્ચેવાળી વસ્તુ શોધવાની હોય તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલાંનો તફાવત એટલે કે 50ને 4:1માં વિભાજિત કરીએ છીએ. તો 50ને હું જ્યારે 4:1 એટલે ટોટલ 5માં વિભાજિત કરીશ તો 1/10નો આવશે, તો આ થઈ જશે 40 અને આ થઈ જશે 10. ક્રોસ ચેક કરવાનું. ઓકે, તો 200 કરતાં 10 વધુ એટલે 210, અથવા 250 કરતાં 40 ઓછા એટલે કે 210. બંને બાજુથી કરો છો તમે તો 210 જવાબ જ આવશે, એટલે કે તમારો જવાબ ઓપ્શન એ 210 છે. બીજી રીતે કરીએ આપણે તો કઈ રીતે થશે? 200 રૂપિયાના ભાવના અને 250ના ભાવના 4:1નો ગુણોત્તર એટલે કે આ 4 કિલો હશે અને આ 1 કિલો હશે, તો આ થઈ જશે 800, આ થઈ જશે 250. કુલ કેટલા થઈ ગયા? 1050. ઓકે, અને કુલ કિલો કેટલા થઈ ગયા? 5 કિલો. ચલો, તો 5 કિલોનો ભાવ 1050 હોય તો મને પર કેજીનો હું આને સોલ્વ કરીશ તો 210 રૂપિયા મળી જશે. કેવી રીતે? 1050 ભાગ્યા 5 કરીશ તો 210 રૂપિયા મને મારો જવાબ મળી જશે. આ એક દાખલો છે, આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. સેમ ક્વેશ્ચન છે. તો આ ટાઈપના બી ક્વેશ્ચન આવ્યા. આપણે શું જોઈ લીધું છે? આ 5 જગ્યાઓ હતી બરાબર આપણી જોડે. અહીંયા શું હતો? ભાવ ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગનો. અહીંયા શું હતો? મિશ્રણનો ભાવ હતો. અને અહીંયા ગુણોત્તર. પણ શેનો ગુણોત્તર હતો? જથ્થાનો ગુણોત્તર હતો. તો જ્યારે આપણે પહેલી ટાઈપ જોયું ત્યારે આપણે ગુણોત્તર શોધવાનો હતો. ઓકે, પછી બીજા ટાઈપમાં મિશ્રણનો ભાવ શોધવાનો હતો. તો હવે ઉપરની વસ્તુઓ વધી છે. તો હવે જે આપણે ત્રીજો ટાઈપ જોવાનો છે એમાં આપણે ઉપરનો ભાવ શું થશે એ જોવાનું છે. એ કઈ રીતે થશે એ પણ આપણે જોઈ લઈએ. આગળ વધી પ્રશ્નથી તો ખબર પડશે.